અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા, મારા પરિવાર ઉપર ગયા, મારા બાપ ઉપર પણ ગયા, કોઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. તમે મારા ઇતિહાસની વાત કરી, અમારા ભૂતકાળની વાત કરી, ત્યારે બાવળિયા સાહેબને કહેવા માંગીશ કે તમારો સમય, તમારી તારીખ અને તમારી જગ્યા મને કહેજો, હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ. તમે લોકોને અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કહેજો, હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું. મિત્રો, અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા, વડીલ છો અને વડીલ જ રહેશો. તમે ભલે મને ગાળો આપી, ભલે મને મારા વિશે ઘસાતું બોલ્યા, મને અપશબ્દ કીધા, હું તો 30 વર્ષનો યુવાન છું. તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષનો હું એક યુવાન છું. તમારા દીકરા કરતા પણ નાની ઉંમરનો યુવાન છું. તમે ભલે મને ગાળ આપી, તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ આપી દો, મારા વિશે ઘસાતું બોલવું હોય તો ઘસાતું બોલો, મારા વિશે અપશબ્દ બોલવો હોય એ બોલો, પરંતુ બ્રિજરાજ સોલંકી બે હાથ જોડીને તમને વિનંતી કરે છે કે આ જસદણ વિછિયાના 92 જણા ઉપર ખોટા કેસો થયા છે, એ કેસો પાછા ખેંચી લો સાહેબ. અને એનો જસ તમે બ્રિજરાજ સોલંકીને નહીં આપતા, એનો જસ તમે પોતે લઈ લેજો, એનો જસ મારે નથી જોતો. ભારત માતા કી